નમસ્તે મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અમેઝિંગ ગુજરાતમાં। મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢમાં આવેલ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની। ઉપરકોટ કિલ્લાના પાર્ટ 1 અને 2 માં આપણે વાત કરી કિલ્લાના અડીખમ દરવાજાની, ફૌલાદી તોપની, બૌદ્ધ ગુફાઓની, અડીકડી વાવની। હવે આજે આપણે વાત કરીશું રાનવગણ કૂવાની, કિલ્લામાં આવેલ અન્ય એક તળાવની, તેમજ કિલ્લાના સૌથી મહત્વના સ્થળ રાણકદેવી મહેલની। દોસ્તો, સૌપ્રથમ આપણે વાત કરીએ રાનવગણ કૂવાની। આપ સૌને જાણીને નવાઈ લાગશે કે સ્થાપત્યની દ્રષ્ટિએ આ પ્રખ્યાત રાનવગણ કૂવો એ ખરેખર કૂવો નહીં પરંતુ એક પ્રકારની વાવ છે। જી હા, વાવના 4 પ્રકારોથી એક અલગ જ પ્રકારની ગોળાકાર પગથિયા ધરાવતી વાવ એટલે રાનવગણ કૂવો। રાનવગણ કૂવામાં નીચે ઉતરી પાણી ભરી શકાતું હોવાથી આ અદ્ભુત રચનાને ખરેખર વાવ કહી શકાય। આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાના મતે આ કૂવાનું ખોદકામ 11મી સદીમાં પૂર્ણ થયું, એટલે કે અંદાજે 900 વર્ષ જૂનો આ કૂવો ASI દ્વારા સંરક્ષિત સ્થળ જાહેર થયેલ છે, જેના ID નંબર છે SGJ 116। નામ ઉપરથી જ આપને ખબર પડે કે આ કૂવાનું ખોદકામ ચુડાસમા વંશના રાજા રાનવગણ દ્વારા કરાવવામાં આવ્યું હશે, પરંતુ ઇતિહાસકારોના મતે કૂવાનું ખોદકામ તેના પુત્ર રાખેંગાર દ્વારા પૂરું કરવામાં આવ્યું। ઇતિહાસકારોના મતે આ ક્ષેત્રમાં મળી આવેલ આ જૂનો કૂવો ઉપરકોટ કિલ્લાના બાંધકામ પહેલાથી જ બનાવેલ હશે। કૂવામાં પ્રવેશતા જ દ્વાર પર ખોડિયાલ માનું મંદિર છે, જેના આશીર્વાદથી કૂવાનું પાણી ક્યારેય ખૂટતું નથી। ત્યાંથી થોડે આગળ વધતા એક ખુલ્લા પટાંગણમાં ભીનાશવાળા પથ્થરોમાં પક્ષીઓ રહી શકે તેવું કોતરણી કામ કરી પક્ષીઓના રહેઠાણ એટલે કે નાના નાના માળા બનાવેલા છે। ત્યાંથી આગળ પગથિયાની શરૂઆત થાય છે। શરૂઆતમાં સીધા પગથિયા પછી ગોળાકાર રચના ધરાવતા આ પગથિયા આપને છેક નીચે સુધી લઈ જાય છે। પગથિયામાં એક બાજુ હવા ઉજાસ માટે બારી જેવી રચના છે, તો બીજી બાજુ પથ્થરમાં દીવો રહી શકે એ રીતે કોતરણી કામ કરેલ છે। માં ખોડલના આશીર્વાદથી છેલ્લા 1000 વર્ષથી આ કૂવાનું પાણી ક્યારેય ખૂટ્યું નથી। દોસ્તો, ત્યાંથી આગળ વધતા જ કિલ્લાના અંતિમ શાસકોએ પાણીના સ્ત્રોત માટે વધુ એક તળાવનું ખોદકામ કરાવવામાં આવેલ છે। આ તળાવમાંથી જૂનાગઢ શહેરને હજુ પણ થોડા અંશે પીવાના પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીંયાથી દૂર છેક દાતાળ ટેકરીમાં આવેલ વિલિંગ્ડન ડેમમાંથી વિશાળ પાઇપલાઇન વડે આ તળાવમાં પાણી ભરવામાં આવે છે। તળાવના કાંઠે બેસી સામે દેખાતા ગિરનાર પર્વતના સૌંદર્યને માણવો એ એક જીવનનો અતિ સુંદર લાવો છે। તળાવની પૂર્વ બાજુએ કિલ્લાની દિવાલમાં એક મોતની બારી કંડારવામાં આવી છે, જેનું નામ છે ધક્કા બારી। ઇતિહાસકારોના મતે જે તે સમયે ફાંસીની સજાને બદલે ગુનેગારોને આ બારીએથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારવામાં આવતા। એવું પણ કહેવામાં આવે છે કે રાજા રાખેંગારે તેને દગો દેનાર પોતાના બંને ભાણેજોને આ બારીએથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા। દોસ્તો, કિલ્લાના નિર્માણ કરતા રાજવીઓએ પાણી ઉપરાંત અનાજનું પણ મહત્વ સમજ્યું હતું, જેથી કિલ્લાની અંદર મોટા મોટા અનાજના કોઠારો બનાવ્યા। જ્યારે ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજે કિલ્લા પર આક્રમણ કર્યું ત્યારે આ અનાજના કોઠારો 12 વર્ષ સુધી ચાલ્યા હતા। અનાજના કોઠારો બનાવવા માટે
સૌપ્રથમ મોટા ઊંડા ખાડા બનાવવામાં આવતા, જેમાં ગાયના છાણનું લેપણ કરવામાં આવતું. ત્યારબાદ લીમડાના પાન પાથરી તેના ઉપર અનાજને ભરવામાં આવતું. ત્યારબાદ ફરી લીમડાના પાન નાખી ઉપર થોડી કોલસાની રાખ નાખી ત્યારબાદ ચૂનાનું લીપણ કરી તેના ઉપર માટી પાથરી અને ફૂલ છોડને ઉછારવામાં આવતા. બહારથી જોવા જઈએ તો સામાન્ય રીતે એક બગીચો જ કહી શકાય, જેથી આ અનાજના કોઠારો વર્ષો વર્ષ સુધી સાચવી શકાતા અને દુશ્મનોને તેની ખબર પણ ના પડતી. મિત્રો, ચાલો આપણે જાણીએ હવે કિલ્લાના સૌથી મહત્વના સ્થળ રાણકદેવી મહેલને. આ ઇમારત રાણકદેવીનો મહેલ છે કે જુમ્મા મસ્જિદ? આ એક દ્વિધાભર્યો પ્રશ્ન છે. શરૂઆતમાં આ ઇમારતને રાજા રાખેંગાર અને રાણકદેવીના શુભ લગ્ન સ્થળ તરીકે બનાવવામાં આવેલ, જે આગળ જતા રાણકદેવીના મહેલ તરીકે ઓળખાય. બાદમાં અંતિમ મુસ્લિમ શાસકોએ આ મહેલને જુમ્મા મસ્જિદમાં ફેરવી નાખી. આ એ જ જગ્યા છે જ્યાંથી સંકટના સમયે ભોયરા વાટે કિલ્લાની બહાર જઈ શકાતું અને ફરી ભોયરા વાટે કિલ્લાની અંદર આવી શકાતું. સિદ્ધરાજ સાથેના યુદ્ધમાં 12 વર્ષ પછી અનાજ ખૂટતા રાખેંગારે આ જ છુપા માર્ગે તેના ભાણેજોને અનાજની શોધમાં મોકલ્યા હતા. મહેલની બાજુમાં રાજસ્થાની છત્રીઓ આવેલી છે, જે અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. પરંતુ ઇતિહાસકારોના મતે સાંજના સમયે રાજવીઓ આ જગ્યા પર નૃત્ય, ગાન અને સંગીતથી મનોરંજન માણતા. ગરબા ગિરનાર તે હાથ ઊંચા કરી અમારી પ્રીતને આશીર્વાદ આપ્યા હતા. તારી ઓથમાં મારા રાહ પડ્યા એ પહેલા તારું હૈયું કેમ ને ઢગ્યું ને હજી તું અડીખમ પહોંચો. આ એ જ સ્થળ છે જ્યાંથી રાણકદેવીના શ્રાપથી ગિરનારની શિલાઓ તૂટવા લાગી. સતી રાણકદેવીએ આ જ સ્થળેથી ઊભા રહી જૂનાગઢની પ્રજાની રક્ષા માટે ગિરનારને થાપો મારી શ્રાપ આપ્યા છતાં પણ ગિરનારને તૂટતો બચાવ્યો. રાણકદેવીના મહેલની છત પરથી આખા ગિરનારને જોઈ શકાય છે. આ ગરવા ગિરનારના તીર્થ ક્ષેત્રના દર્શન કરવા એક આહલાદક અનુભૂતિ છે. આ અનુભૂતિ શબ્દોથી વર્ણવી શકાય નહીં. તેને માટે આપણે ઉપરકોટ કિલ્લાની મુલાકાત લેવી જ રહી. મિત્રો, આ હતો ઉપરકોટ કિલ્લાનો ઇતિહાસ. ફરી મળીશું એક નવા જ સ્થળની માહિતી સાથે અને આપને રૂબરૂ કરાવીશું આપણા ભવ્ય ઐતિહાસિક વારસાની. આપને એક જ વિનંતી, આ સ્થળ વિશે આપ પાસે વધુ માહિતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આભાર. જય ગિરનાર, જય ભારત.